જેવડું સ્વરૂપ ધારણ કરી અને ગર્ભની અંદર મારી રક્ષા કરે છે। એ જ ભગવાન મારા પિતા દાદા વગેરેના જે મહાભારતનું યુદ્ધ કહો કે પછી 12 વર્ષનો વનવાસ કહો કે પછી દ્રૌપદીના ચીરહરણ કહો, આ બધી જ જગ્યાએ ભગવાને રક્ષા કરી હતી। તો એ ભગવાનનું ચરિત્ર મને વિશેષમાં સમજાવો, વિશેષ એના વિશે વર્ણન કરો। ત્યારે સુખદેવજી કહે છે કે રાજા ધન્ય છો, તમે જે પ્રશ્ન કર્યો ને એ ભગવદ ભક્તોના પ્રશ્ન છે। ભગવદ ભક્તોના પ્રશ્ન એટલે એ કે ભગવાનનું ચરિત્ર જો કોઈ બાકી રાખી દે ને તો એને પ્રશ્ન કરે કે આ ચરિત્ર તો પૂરું સંભળાવો મને। માટે તમે ભગવદ ભક્ત છો, તમે ભગવાનના ચરિત્રને સાંભળવાની ઈચ્છા રાખો છો તો સાંભળો। ચંદ્રવંશમાં જ્યારે અસુરોએ રાજાનો વેશ ધારણ કરી અને અનેક અક્ષોહિણી સેના એકઠી કરી અને સંપૂર્ણપણે આ પૃથ્વીને ત્રાસ આપવા લાગ્યા, અને એ પૃથ્વીના ત્રાસને ભારને ઉતારવા માટે ભગવાન ઉત્પન્ન થયા હતા। ભગવાન ઉત્પન્ન થાય એના માટે પૃથ્વી એક ગાયનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાનની પાસે બ્રહ્માજીને સાથે રાખી અને સ્તુતિ કરવા માટે જાય છે। ભગવાન બ્રહ્માજીને કહે છે કે તમે ગાયને જણાવો કે મને એની વ્યથાનો ખ્યાલ છે અને હું થોડા જ સમયમાં કૃષ્ણ અવતાર ધારણ કરવાનો છું। બ્રહ્માજી દેવતાઓ વગેરેને કઈ સમજાવે કે તમે જાઓ વૃંદાવન ગોકુળ વગેરેના સ્થાનમાં તમે તમારા અંશથી અથવા તો પૂર્ણાવતારથી અવતાર ધારણ કરો અને ત્યાં હવે ભગવાન અવતરિત થવાના છે। ઉગ્રસેન સુરસેન વગેરે જે રાજા હતા તેના સઘળા પરિવારને શિશુપાલ દંતવક્ર વગેરેના સ્વરૂપમાં દેવતાઓ અને યક્ષો ગંધર્વો આદિ જન્મ લઈ અને ઉત્પન્ન થવા લાગ્યા। સુખદેવજી કહે છે કે રાજા એ સમયે ભગવાન વસુદેવ અને દેવકીથી ઉત્પન્ન થવાના હતા। ઉગ્રસેન સુરસેન વગેરેના વંશમાં જ્યારે એક વખત વસુદેવજીના લગ્ન દેવકી સાથે થતા હતા ને ત્યારે કંસ જે પાપી હતો, દુરાચારી હતો, આ લોકોને સારું લાગે કે ના કંસ બહુ સારો છે, આ બતાવવા માટે દેવકીના રથને પોતે હંકારતો હતો કે હું બેનને પરણ્યા બાદ ઘરે મૂકવા જાઉં છું। અને ત્યાં જ આકાશમાંથી આકાશવાણી થાય છે કે હે દુષ્ટ કંસ, તું જે બેનને રથમાં બેસાડીને લઈ જાય છે ને અસ્યાસ્ત્વમ અષ્ટમો ગર્ભ, આનું 8મો ગર્ભ એ તારા મૃત્યુનું કારણ થશે। આકાશવાણી સાંભળતા જ કંસનું જે અસલી રૂપ હતું ને બહાર આવ્યું, હાથમાં ખડગ કાઢી તલવાર કાઢી બેનનો ચોટલો પકડી મારવા માટે તૈયાર થાય। ત્યારે વસુદેવજી એમને સમજાવે છે કે કંસ, તને જે કાંઈ ભય છે એ 8મા સંતાનથી છે, અને આ તારી બેન છે, આટલા લોકો એક સાથે ઊભા છે, આટલો મોટો પ્રસંગ છે, તમે દીકરીના વિવાહ સમયે ઊભા છો તો આપે આની હત્યા ન કરવી જોઈએ। આમ સામ દામ દંડ અને ભેદ આ બધા સ્વરૂપથી ભગવાન એના બુદ્ધિમાં પ્રવેશિત થાય એટલે વસુદેવજી કંસને સમજાવે છે, અને કંસ એ વાત સમજી જાય કે હા આટલા બધાની વચ્ચે હું મારીશ ને તો મારું જ નામ ખરાબ થાય કે ભાઈ આ તો પાપી છે અને હું શું કરવા માંગુ છું, હું પુણ્યાત્મા છું ને એવું દેખાવા માંગુ છું। એટલે કંસ એ જ સમયે એને મારતા નથી પણ બંધનમાં પૂરી દે છે, પોતાના પિતાને પણ કારાગૃહમાં નાખે અને પોતે ત્યાં ધ્યાન રાખવા માટે અનેક સૈનિકોને લગાવી દે છે। વસુદેવ અને દેવકી ગર્ભ જેલની અંદર છે, કેદની અંદર છે, ત્યાં એને અનેક જાતની બેડીઓ બાંધેલી છે, હાથમાં સાંકળો બાંધેલી છે, અને એવામાં એક સંતાનનો જન્મ થાય છે। આ સંતાનનો જન્મ થાય ને એટલે વસુદેવજી એ લઈ અને કંસને અર્પિત કરે છે કે આ કીર્તિમાન નામનો મારો પુત્રનો જન્મ થયો છે। એટલે કંસને વિચાર આવે આનાથી મને ભય નથી, પાછો આપી દીધો। અને વસુદેવજી હરખાતા પાછા લઈ અને આવ્યા ને ત્યાં નારદજી આવી ગયા કે કંસ મજામાં, બધું બરાબર ચાલે? તા બધું બરાબર ચાલે, હમણાં જ વસુદેવજી પોતાનો એક પુત્ર લઈને આવ્યા હતા, એનાથી મને ભય નથી એટલે મેં પાછો દઈ દીધો। કંસ બહુ સારું કામ કર્યું, જો આ કમળ છે અને એને 8 પાકડ્યું છે, પણ મને એ સમજાતું નથી કે આમાં પેલી કઈ છે, એટલે તું મને પેલી કઈ છે ને એ ખાલી કહી દે ને એટલે મારે ભગવાનની પૂજા આગળ ચાલુ થાય। કંસ કે આમાં તો પેલી કોઈ પણ હોઈ શકે। નારદજી કે પેલી કોઈ પણ થોડી હોઈ શકે, જે પેલી છે એ જ પેલી હોય ને, આમાંથી પેલી જે હોઈ ગઈ હશે એ જ પેલી હશે, એવું તો કેમ હોઈ શકે? નારદજી કમળ લઈને નીકળી ગયા
પણ શંખ અને મૂર્ખ આ બીજાના કહેવાથી જલ્દી જગે. શંખમાં જેટલી ફૂંક મારો ને એટલી વધારે અવાજ કરે, અને મૂર્ખને તમે જેટલી ચાવી ભરાવો ને એ એટલું વધુ બોલે. કંસ મૂર્ખ હતો. નારદજીની વાતમાં એવો ફસાયો કે આ વસુદેવનો પહેલો પુત્ર છે એ 8મો હશે તો વસુદેવજીને પાછા બોલાવે અને એ બાળકને લઈ અને પથ્થરની શિલા ઉપર પટકે છે અને ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય. ફરીથી એ વસુદેવ અને દેવકી દુઃખિત થઈ જાય છે. આમ 1, 2, 3, 4 અને 5 અને 6 પુત્રોને જ્યારે શિલા પર ફેંકી અને એના મૃત્યુ થાય ને ત્યારે દેવકી પણ ખૂબ ડરી જાય છે. અને આ સમયે 7મો ગર્ભ જ્યારે દેવકી માના ઉદરમાં આવે છે ને ત્યારે ભગવાન યોગ માયાને કહે છે કે હે યોગ માયા, તમે જાઓ અને આ ગર્ભનું સંકર્ષણ કરી અને દેવકીના ગર્ભમાંથી લઈ અને રોહિણીના ગર્ભમાં આને સ્થાપિત કરો. જે રોહિણી કંસના ભયથી વસુદેવની બીજી 6 પત્નીઓ છે ને એ અલગ અલગ નિવાસ કરે છે. એમાંથી રોહિણી એ નંદ બાબાના ઘરે છે. તો તમે ત્યાં જઈ અને આ બાળકને ત્યાં સંસ્થાન કરો. અને ભગવાનના કહેવાથી યોગ માયાએ ભગવાનના જે મોટા ભાઈ કહીએ એ બલભદ્ર દેવકીના ઉદરમાંથી લઈ અને રોહિણીના ઉદરમાં સંકર્ષિત કર્યા, જેથી એનું એક નામ સંકર્ષણ પણ છે. ત્યારબાદ ભગવાન યોગમાયાને કહે છે કે જ્યારે હું કૃષ્ણાવતાર ધારણ કરું ત્યારે તમારે માતા યશોદાના ઉદરમાંથી કન્યા રૂપે જન્મ લેવાનો, અને ત્યારબાદ તમે આ સમગ્ર વિશ્વમાં સમગ્ર બ્રહ્માંડમાં અષ્ટભુજાળી તરીકે પૂજાવાના છો. અને ભગવાન જ્યારે અવતરિત થવાના હતા ને એ જ સમયે દેવકીનું જે તેજ હતું ને એ અત્યંત વધી જાય છે. કંસ પણ જોઈને સમજે છે કે નક્કી આ વખતે મારો કાળ આવવાનો છે. કેમ કે આજ સુધી દેવકીએ આટલા સંતાનોને જન્મ આપ્યા, એક સંતાન એનું પેટમાં જ મૃત્યુ પામ્યું, પણ આવું તેજ ક્યારે હતું નહીં. અને આ વખતે તેજ વધી ગયું એટલે નક્કી આ વખતે મારો કાળ આવવાનો છે. અને આ જ ચિંતનમાં એનો આખો દિવસ નીકળતો. બ્રહ્મા વગેરે દેવો જાણી ગયા કે ભગવાન છે ને એ હવે દેવકીના ગર્ભમાં આવી ચૂક્યા છે. એટલે બધા જ કારાગૃહમાં આવી અને ભગવાનની સ્તુતિ કરે છે. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્ય સત્યસ્ય જોનેમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વં શરણમ પ્રપન્ના. કે હે ભગવાન સત્ય, તમારું વ્રત એ પરમ સત્ય છે, અને તમારું ત્રિસત્ય એટલે કે પૂર્વમાં પણ તમે સત્ય હતા, અત્યારે વર્તમાનમાં પણ તમે સત્ય છો, અને ભવિષ્ય જ્યારે સમગ્ર બ્રહ્માંડનો નાશ થશે ને ત્યારે પણ તમે એક જ સત્ય રહેશો. આમ બધા દેવતાઓ સાથે મળી અને ભગવાનની સ્તુતિ કરી અને દરેક દેવતાઓ ભગવાનના ધામને પ્રાપ્ત કરી પોતપોતાના ધામે જાય છે. અને હવે અથ સર્વ ગુણોપેતઃ એવો સમય છે કે ભગવાનનું પ્રાગટ્ય થવાનો સમય છે. સમસ્ત પ્રાણીઓ શુભ ગુણથી યુક્ત થઈ ગયા છે. આકાશ એકદમ સ્વચ્છ થઈ ગયું છે. જે જળના કિલ્લાઓ ધરાવ છે એ બધા જ શાંત થઈ ગયા છે. નદીઓ બધી સ્થિર થઈ ગઈ છે. વાતાવરણ ખૂબ જ સ્થિર થઈ ગયું છે. શુદ્ધ સુગંધી મધુર આવા પવન વાવા લાગ્યા છે. સુગંધી પવન, શાંત પવન વાવા લાગ્યા છે. અને દરેક જગ્યા દરેક વ્યક્તિઓને દરેક ભક્તોને આનંદ આપે ને એવું વાતાવરણ બની ગયું છે. જે બ્રાહ્મણનો નિત્યનો અગ્નિ જે રાજા કંસના ભયથી ઓલવાઈ ગયો હતો ને, આજે ભગવાનના પ્રાગટ્ય થવાના કારણે એ અગ્નિ પાછો પ્રદીપ્ત થઈ જાય છે. આમ જે બાજુ જોવો એ બાજુ આનંદ આનંદ અને આનંદ છે. અને એ જ સમયે મધ્યરાત્રિના સમયે શ્રાવણ મહિનાની અંધારી આઠમ રાત્રિના 12 વાગે ભગવાન ચતુર્ભુજ ધારણ કરી અને દેવકી અને વસુદેવની સામે આવે છે. ભગવાનના આવા અલૌકિક સ્વરૂપને જોઈ અને વસુદેવજી બે હાથ જોડી ભગવાનને વંદન કરે છે. વેદિતોસી ભવન સાક્ષાત પુરુષ પ્રકૃતે પરમ કેવલાનુભવાનંદ સ્વરૂપમ સર્વબુદ્ધિદ્રુપ. કે હે ભગવાન નારાયણ, હું સમજી ગયો કે આ પ્રકૃતિથી અતીત સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છો. આપનું સ્વરૂપ શુદ્ધ અને અશુદ્ધ આ બંને સ્વરૂપ આપના, અને આપ જ આનંદ સ્વરૂપ છો. આમ વસુદેવે સ્તુતિ કરી ત્યારે દેવકીજી પણ ભગવાનને વંદન કરે છે.
અને કહે છે કે ભગવાન તમે બાળક બનશો ત્યારે કંસથી તમને ભય રહેશે. પણ ભગવાન કહે છે કે હે દેવકીજી તમે શોક ન કરો, તમને હું સંતાન મળ્યો ને એના માટે તમારા પૂર્વ 3 જન્મના પુણ્ય છે. જ્યારે સ્વયંભૂ મન્વંતર થયો ને ત્યારે તમારું નામ પૃષ્ણિ હતું અને વસુદેવજી છે ને એ સુતપા હતા. અને આપના બંનેના તપથી પ્રસન્ન થઈ અને મેં આપને ત્યાં આ 3જો જન્મ લેવાનો નિર્ણય કર્યો. અને ત્યારબાદ ભગવાન બધી જ વાતો સમજાવી અને અંતે કહે છે કે હવે હું બાળક બનું છું. એ જ સમયે ભગવાન બાળક બને છે અને દેવકીના ખોળામાં આવીને રમે છે. વસુદેવજી એ જ સમયે બાળક રડે નહીં, આવી ભીતિથી એક ટોપલામાં લઈ ભગવાનને એમાં સુવડાવી અને બહાર નીકળવાની માત્ર ચેષ્ટા કરે ને તો હાથમાં જેટલા બંધન હતા ને બધા છૂટી જાય છે. દરવાજા ખુલવા લાગે છે. દ્વારમાં જે સૈનિકો ઊભા છે ને એ બધા જ ચેતનામાં હતા ને એ બધા જ નિંદ્રાધીન થઈ ગયા. વસુદેવજી ટોપલાને માથે લઈ અને ધીરે ધીરે આગળ વધતા જાય. જેમ આગળ વધે એમ આગળ માર્ગ ખુલતો જાય અને અંતે યમુનાજી આવ્યા તો વરસાદ વરસવાનું ચાલુ થઈ જાય છે. ધીમે ધીમે ધારાએ વરસાદ થાય છે, વીજળીઓ થાય છે અને એનાથી ભગવાનને બચાવવા માટે શેષનાગ એમની ઉપર છાયા કરે છે. આવા અલૌકિક સ્વરૂપની સાથે ભગવાન ત્યાંથી આગળ ચાલે ને તો યમુનાજી ભગવાનના ચરણોનો સ્પર્શ કરવા માટે ઉછાળા મારે કે ભગવાન મારી પાસે પાછા ક્યારે આવશે, મારા સ્વામીના ચરણ સ્પર્શ કરું. અને આ જ કામનાથી ઉછાળા મારે ભગવાન પોતાના ચરણે બહાર કાઢે. યમુનાજી ચરણ સ્પર્શ કરી અને પછી શાંત થઈ જાય છે. વસુદેવજી એ બાળકને નંદ ભવનમાં જઈ યશોદાજી જ્યાં સૂતા છે ત્યાં રાખે છે. ત્યાંથી દેવકન્યાને યોગમાયાને લઈ અને ફરીથી પાછા મથુરામાં આવી જેલમાં આવે ને તો બધા જ બંધન પાછા બંધાઈ ગયા. જે દરવાજા ખુલી ગયા હતા એ બધા પાછા બંધ થઈ ગયા. જે સૈનિકો સૂઈ ગયા હતા ને એ પાછા ચેતનામાં આવી ગયા, બધા જાગી ગયા. કન્યાનો અવાજ સાંભળતાની સાથે સૈનિકો રાજા કંસને કહે કે રાજા કન્યાનો જન્મ થયો. કંસ ભયભીત હતો, કઈ વિચાર્યા વગર આવી કન્યાને ઉપાડી શિલા ઉપર પછાડવા જાય. ત્યાં એ કન્યા આકાશમાં ઉડે અને અષ્ટભુજાળી બની અને કંસને કહે કંસ તારો કાળ તો જન્મી ચૂક્યો છે, તું મને મારીને શું કરીશ અને હું તારાથી મરવાની પણ નથી. આમ કહી અને યોગમાયા ભગવતી અષ્ટભુજાળી અંતર ધ્યાન થાય છે. કંસ વિચાર કરે કે આ દેવવાણી જે આકાશવાણી થઈ હતી એ શું ખોટી હશે કે આનું 8મો ગર્ભ મારા મૃત્યુનું કારણ. અને 8મો ગર્ભ એમ કહે છે કે તારો કાળ બીજે ક્યાંય જન્મી ચૂક્યો તો હું દેવતા ખોટું બોલતા હશે. આમ વિચારી અને વસુદેવ દેવકીને ક્ષમા માગે, વારંવાર પ્રાર્થના કરે કે મારી તો ભૂલ થઈ ગઈ, મને તો દેવતાએ ભગાવ્યો અને પછી બંનેને બંધનમાંથી મુક્ત કર્યા. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત આ તરફ તો ભગવાન ત્યાંથી નીકળ્યા, પણ હવે ભગવાનનું જ્યાં પ્રાગટ્ય થવાનું છે ને એની વાત કહું. ભગવાન નંદ બાબાને ત્યાં પ્રાગટ્ય થવાના છે. એટલે કેવી રીતે તો કે નંદ બાબા મોટી ઉંમર થવા સુધી એને ત્યાં કોઈ સંતાન નથી. જે કોઈ બ્રાહ્મણ આવે, અતિથિ આવે, યાચક આવે, ઋષિ આવે, જે માગે ને બધું આપે. એક જ પ્રાર્થના કરે મારે ત્યાં સંતાન નથી, આપ આશીર્વાદ આપો. અને એવામાં જ્યારે સારા દિવસો ગયા ને ત્યારે નંદ બાબા રોજ સવારે વહેલા ઉઠે, ગાયોની સેવા કરવા જાય અને એમાં જ આખો દિવસ પસાર કરે. 9 લાખ ગાયો હતી એની સેવા કરતા. અને આજે જ્યારે ભગવાન બાલકૃષ્ણને વસુદેવજી રાખીને જાય ત્યારે યશોદાજી પણ સૂતા છે. અને રોહિણીજી આવીને જુએ કે યશોદાજીની બાજુમાં જ બાળક છે. આ જોઈ ખૂબ પ્રસન્નતાથી દોડતા દોડતા નંદ બાબા પાસે જાય કે નંદ બાબા એક સારા સમાચાર આપું, શું ભેટ આપશો? નંદ બાબાએ જે ચાવીનો જોડો હતો ને ત્રીજો અલ્યા દીધો તને, તું જે હોય જલ્દી કે હવે મારાથી સહન થતું નથી. અને ત્યારે રોહિણી નંદ બાબાને કહે છે કે નંદ બાબા તેરે યહાં લાલો ભયો છે, બોલો બાલકૃષ્ણ લાલ કી જય. અને એ જ સમાચાર સાંભળતા આખા ગોકુળવાસીઓ એકત્રિત થાય છે અને બધા સાથે મળે છે. નંદ બાબાને અને યશોદાને વધાઈ દેવા માટે બધા જ એક સાથે મળે છે. અને કોઈ જબલા, કોઈ ટોપી, કોઈ માખણ, કોઈ મિશ્રી આ બધું લઈ અને નંદ બાબાના ઘરે આવે છે. અને શું કહે છે? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કનૈયા.
के नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल के हाथी घोड़ा पाल के जय कन्हैया लाल के हाथी घोड़ा पाल के जय कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल के हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल के बोले बाल कृष्ण लाल की जय गिरिराज धरण की जय द्वारिकाधीश की जय वल्लभाधीश की जय गोवर्धन नाथ की जय नमः पार्वती पतये हर हर महादेव।